ચલો આપણે જઈએ, આપણે મતલબ કે ત્રીજા સન્ડેનું ત્રીજું ગિફ્ટ છે, તો આપણે અંદર જઈએ. માર્કેટમાં ઘણી બધી પબ્લિક પણ આવી ગઈ છે અને આપણે જઈએ અને આજે જોઈએ કે આજે ત્રીજા સન્ડેનું કોણ લકી કસ્ટમર છે, તો એમને આપણે આજે ગિફ્ટ આપીએ, મતલબ કે એમને જે જોઈએ તે. તો ચલો જઈએ. અને બીજી વાત કે મતલબ કે મને કોઈ સામેથી પૂછવા ના આવશે તો મેં ગિફ્ટ નહીં આપું, સિરિયસલી. મેં અંદર જઈશ ને પછી મેં લકી કસ્ટમર ચોઈસ કરીશ, તો મને સામેથી તો નહીં પૂછો પ્લીઝ, મેં રિક્વેસ્ટ કરું છું. તો ચલો જઈએ આપણે અંદર. તો ચલો આપણે પૂછીએ કોઈને લકી કસ્ટમરને કોને આપણે ફોલો સબસ્ક્રાઇબ કરવાનું છે, આપણે કોઈ પણ ને પૂછી લેશું, એવું હશે આપણે પૂછ્યું. હેલો, આપણે કુનાલ ચારસા માર્કેટ જે પેજ છે તેને ફોલો કરેલું છું તમે? ફોલો ને સબસ્ક્રાઇબ કરેલું હશે ને તો મેં તમને માર્કેટમાંથી કંઈ પણ જોઈતું છે ને મેં તમને ગિફ્ટ આપીશ. જો ફોલો ને સબસ્ક્રાઇબ કરેલું છે બરાબર છે. યુટ્યુબ ઇન્સ્ટા બધા જો આવી જાય ને જોઈ લો એકવાર. ફોલો તો એમણે કરેલું છે પણ હવે એમને સબસ્ક્રાઇબ કરેલું છે કે નહીં કરેલું તો જોઈ લઈએ. સબસ્ક્રાઇબ પણ કરેલું છે અને ફોલો પણ કરેલું છે, તો આપણે અંદર એન્ટર થયા અને ફર્સ્ટ જ આપણાને ફોલો પણ અને સબસ્ક્રાઇબ કરેલા મળી ગયા છે. તો આપણે એમને અત્યારે જે પણ જોઈએ તે આપણે એમને ગિફ્ટ કરીશું, કેમ કે એમને આપણી ચેનલનું નામ પણ મતલબ આપણું નામ છે માર્કેટ 6YRK કરીને, પણ એમને કુનાલ ચારસાનું કીધું, આપણે સર્ચ કરીને આવી ગયું છે. તો આપણે એમને માર્કેટમાંથી જે પણ જોઈએ તેમને મતલબ ફ્રીમાં ગિફ્ટ, મતલબ કે એમને પૂછી લે સાડી જોઈએ છે કે ચોલી જોઈએ છે. તમને શું જોઈએ છે, સાડી જોઈએ છે કે ચોલી જોઈએ છે? સાડી જોઈએ છે. ચાલો એમને સાડી જોઈએ કે ચોલી જોઈએ, આપણે એમને મતલબ કે એમને કીધું કે સાડી જોઈએ છે, તો આપણે એમને સાડી અપાઈએ. તો આપણે લકી કસ્ટમર મળી ગયા છે અને એમને આપણે લઈ જઈએ છીએ સાડી, મતલબ કે માર્કેટમાં ગમે તે પસંદ કરશે તે આપણે સાડી એમને અપાવીશું. તો આપણે પૂછી લઈએ અને મતલબ કે જે પણ પસંદ આવે એમને અપાવીએ છીએ. તો એ મતલબ કે આગળ ચાલે છે, આપણે પાછળ ચાલે છે. એમને જે પણ મતલબ કે પસંદ આવશે તે ચલો પછી આપણે અહીંયા સ્ટોલ ઉપર જઈને પછી આપણે એમનું નામ ને બધું પૂછીએ કે ક્યાં રહે છે અને ક્યાંનું ફોલો અને સબસ્ક્રાઈબ કરેલું છે. આજના લકી કસ્ટમર મળી ગયા છે અને એમને મતલબ કે ચોલી અને સાડીનું પૂછ્યું તો એમને મતલબ કે કીધું કે સાડી મને જોઈએ છે, તો આપણે એમને સાડી પણ ફાઇનલ કરી દીધી છે. તો જો સાડી એમને બતાવી દો, મતલબ કે આ સાડી પસંદ છે ને તમને? આપણે પ્રાઇસ પણ એમને પૂછી લે, શું પ્રાઇસ છે? 4,500 છે. 4,500 રૂપિયા પ્રાઇસ છે સાડીની. જો કે મેં એમને મતલબ કે ફ્રીમાં ગિફ્ટ આપવાનું છે, બરાબર છે? એમને પણ સપોર્ટ કરતા રહો. અને જો તે કે છે સાંભળ્યો, કેમ કે તમે મને ઘણા બધા લોકો સબસ્ક્રાઇબ ને ફોલો ને નહીં કરતા, તો તમે મને સપોર્ટ કરો તો મેં તમને મતલબ કે સામે ગિફ્ટ આપીશ. અને હા, આ તો મતલબ કે સન્ડે છે પણ મેં ડેલીનું કરી દઈશ. જો કે મેં તમને રોજ જે એક ગિફ્ટ આપીશ કોઈ બી લકી કસ્ટમરને, તો મતલબ કે સબસ્ક્રાઇબ ને શેર તેવું કરો એ કહે છે તે. હા, લાઈક સપોર્ટ બધું જ કરો. સારું કરે છે. તમે બી લકી કસ્ટમર બની શકો છો. તમે પણ નેક્સ્ટ સન્ડેના લકી કસ્ટમર તમે પણ બની શકો છો, બરાબર છે? તો પસંદ આવી છે તે સાડી એમને આપણે ગિફ્ટ આપીએ છીએ. જો કે પ્રાઇસ છે તેની 4,500 રૂપિયા, તે આપણે એમને ફ્રીમાં આપ્યું. કેવું લાગ્યું તમને ગિફ્ટ ફ્રીમાં લઈને? તો એમને ફરી એકવાર કહી દો કે લાઈક ફોલો ને શેર જરૂરથી કરજો. લાઈક ફોલો શેર જરૂરથી કરજો. જો કે નેક્સ્ટ સન્ડે તમારો પણ મતલબ કે આવી જાય લકી કસ્ટમર તમે પણ બની શકો તે માટે, અને તમે મને પણ સપોર્ટ કરો. ઓકે, થેન્ક યુ. ચાલો, ઓકે, વેલકમ.